માઇક્રોન કંપનીના, જેની અંદર મેડ ઇન ઇન્ડિયા ચીપનું ઉત્પાદન મોટા પાયે થશે, જેના કારણે રોજગારી ક્ષેત્રે પણ મોટા પાયે ઉત્પાદન નોકરીઓનું પણ થશે, ભારતના યુવાનોને તક મળશે. સાથે જ સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં ભારતની આત્મનિર્ભરતા એટલે ભારત માટે આ મોટી સફળતા. સાણંદમાં ટૂંક જ સમયમાં પીએમ મોદીનું જે સંબોધન છે જંગી જનમેદની અને વડાપ્રધાનની એક ઝલક માટે લોકો દૂર દૂરથી ઉમટ્યા. વહેલી સવારથી જ લોકોનો ભારે જમાવડો ત્યાં જોવા મળ્યો છે સાણંદ ખાતે, અને અલગ અલગ પ્રકારના લોકનૃત્યો કાર્યક્રમો પણ, ભવ્ય રોડ શો વખતે જે રીતે સાણંદમાં એક માહોલ ઊભો થયો હતો, વડાપ્રધાનને આવકારવા માટે સ્થાનિકો થનગની રહ્યા. મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત જોવા મળ્યા સાણંદ ખાતે. સ્થાનિકો સહિત દૂર દૂરથી લોકો વડાપ્રધાનને આવકારવા માટે ઉમટ્યા હતા. આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકો પણ વડાપ્રધાનને જોવા માટે, તેમના સંબોધન માટે હાલ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. થોડી જ વારમાં જનમેદનીને સંબોધન કરશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. અને સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં જે રીતે ભારતની આત્મનિર્ભરતા છે, જે ભારત માટે એક મોટી સિદ્ધિ ચોક્કસપણે ગણી શકાય, કેમ કે સેમિકન્ડક્ટર ચિપમાં અગાઉ અન્ય દેશો પરની નિર્ભરતા હતી, ત્યારે હવે આ મોટું પગલું છે. એટીએમપી સેમિકન્ડક્ટર પ્લાન્ટનું જે મહત્વ છે, પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચિપનું ઉત્પાદન વૈશ્વિક સેમિકન્ડક્ટર વેલ્યુ ચેઇનમાં ભારતની સ્થિતિને મજબૂત બનાવશે. સપ્ટેમ્બર 2023માં પ્લાન્ટનું ભૂમિપૂજન થયું હતું. 22,500 કરોડથી વધુ રૂપિયાનું રોકાણ આ પ્લાન્ટની પાછળ થયું છે. પ્રોજેક્ટની ઘણી વિશેષતાઓ છે. વૈશ્વિક ગ્રાહકો માટે અદ્યતન DRAM NAND વેફર્સની પણ ઉત્પાદન થશે. AI અને હાઈ પરફોર્મન્સ કોમ્પ્યુટિંગ માટે વધતી માંગ છે, તેને પહોંચી વળવા માટે પ્લાન્ટમાં એકદમ તૈયારીઓ જોવા મળી રહી છે. સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે ભારત વિશ્વસનીય સ્થળ બનશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આત્મનિર્ભર ભારતના વિઝનને, મજબૂત ટેકનોલોજી ઇકોસિસ્ટમના વિઝનને સાર્થક કરતી આ સિદ્ધિ રોજગારી અને ટેકનોલોજીના વિકાસમાં ભારતનું આ એક મોટું યોગદાન ગણી શકાય. સેમિકન્ડક્ટર ઉત્પાદનની ભારતની યાત્રામાં આ પ્લાન્ટ એક ઐતિહાસિક સીમાચિહ્ન છે. તો સાણંદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ભવ્ય રોડ શો અને ત્યારબાદ હવે જનમેદનીને સંબોધન કરશે. વિશાળ જનમેદની અત્યારે હાલ સાણંદ ખાતે જોવા મળી રહી છે. વડાપ્રધાનને સાંભળવા માટે તમામ જે સ્થાનિકો ઉપસ્થિત જોવા મળી રહ્યા છે, આસપાસના લોકો જે છે એ વડાપ્રધાનને આવકારવા માટે ઉપસ્થિત જોવા મળી રહ્યા છે. અને આપણી નજર સામે દ્રશ્યો કે જ્યાં વડાપ્રધાન આ પ્લાન્ટની અંદર પહોંચ્યા હતા, માઇક્રોન કંપનીના આ પ્લાન્ટની અંદર, અને ઉદ્ઘાટન કર્યું તેમણે. અને આ કંપનીના અધિકારી કે જે વડાપ્રધાનને સમજાવી રહ્યા છે કે કઈ રીતે ચીપનું ઉત્પાદન, મેડ ઇન ઇન્ડિયા ચીપનું ઉત્પાદન આ પ્લાન્ટની અંદર થશે, જેના કારણે સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારતની ઐતિહાસિક આ સિદ્ધિ ગણી શકાય. આત્મનિર્ભરતા તરફ ભારતની આ એક મોટી સફળતા છે, જેના કારણે તમામ જે ઇલેક્ટ્રોનિક ઉપકરણો જેમ કે મોબાઈલ, કોમ્પ્યુટર, બધામાં ચીપનો ઉપયોગ થતો હોય છે. અને તેના માટે અગાઉ જે અન્ય દેશો પર આધારિત આપણે રહેવું પડતું હતું, તેનો હવે અંત આવશે, કેમ કે આત્મનિર્ભર ભારતની અંદર જ ચીપનું હવે ઉત્પાદન થશે. ત્યારે સાણંદ માટે ચોક્કસપણે આ મોટી ઘટના કહી શકાય. ગુજરાતના યુવાનો માટે ચોક્કસ રોજગારના ક્ષેત્રમાં મોટી તક મળી શકે. સંવાદદાતા જયેશ આપણી સાથે જોડાઈ ગયા છે વધુ માહિતી સાથે. જયેશ, ભવ્ય રોડ શો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો અને ટૂંક જ સમયમાં જનમેદનીને સંબોધન પણ કરશે. આ મામલે આગળ શું અપડેટ? ચોક્કસથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે એક દિવસીય ગુજરાતના પ્રવાસે પહોંચ્યા છે, ને એવામાં અમદાવાદથી સાણંદ તેઓ હેલિકોપ્ટરમાં પહોંચ્યા હતા. ત્યારબાદ સાણંદ ખાતે જે સાણંદ GIDC આવેલું છે ત્યાં 3.5 કિલોમીટર જેટલો રોડ શો છે તે તેમના દ્વારા કરવામાં આવ્યો, અને તેમાં પણ 15,000 જેટલા લોકો છે તે ઉપસ્થિત રહ્યા હતા. અને ત્યારબાદ અત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે માઇક્રોન કંપની આવેલી છે ત્યાં પહોંચ્યા છે, ને અત્યારે માઇક્રોન કંપની ખાતે તેઓ ઉપસ્થિત છે, જ્યાં થોડી જ વારમાં જે ATMP એટલે કે એસેમ્બલી, ટેસ્ટિંગ, પ્રોસેસિંગ અને પેકેજિંગ અને માર્કિંગનું જે
એ સુવિધા છે તે ખુલ્લી મૂકવાના છે. એટલે ગુજરાતમાં પહેલી જે મેડ ઇન ઇન્ડિયા ચીપ છે તે દેશને આજે મળવા જઈ રહી છે. ને અત્યારે જે તમે દ્રશ્ય જોઈ રહ્યા છો એ માઇક્રોન કંપનીમાં અત્યારે પીએમ નરેન્દ્ર મોદી છે પહોંચ્યા છે ને ATMP સુવિધા છે તેનું લોકાર્પણ છે તે કરવાના છે. આ સાથે અનેક ચીપ છે તે પણ અહીં બનવાની શરૂઆત છે તે થવાની છે. ને મહત્વનું છે કે 22,000 કરોડથી વધુનું રોકાણ છે તે માઇક્રોન દ્વારા કરવામાં આવ્યું છે. ને સેમિકન્ડક્ટર ખાતે એક મહત્વનું પગલું છે તે આને જોવામાં આવી રહ્યું છે. ને એક ઐતિહાસિક દિવસ છે તે ગુજરાત માટે કહી શકાય, કારણ કે જે પ્રકારે માઇક્રોન સેમિકન્ડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા 22,516 કરોડનું રોકાણ છે તે કરવામાં આવ્યું હતું. ને ત્યારે હવે SSD અને RAM સહિતની જે ચીપ છે તેનું ઉત્પાદન ગુજરાતની આ માઇક્રોન ખાતેનું જે યુનિટ છે ત્યાંથી થવાનું છે. અત્યારે તમામ જે મોટા નેતાઓ છે, ખાસ કરીને ગુજરાતના જે મંત્રીઓ છે તેમાંથી પણ કેટલાક મંત્રીઓ અહીં હાજર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે તે પણ ઉપસ્થિત છે. અને થોડી જ વારમાં જે ATMP પ્લાન્ટ છે તેનું સુવિધા છે તે ખુલ્લી મૂકવાના છે. ને ત્યારબાદ એક જનસભા છે તેને પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી છે તે સંબોધન કરવાના છે. ને આ માઇક્રોન ખાતેનું જે મુલાકાત છે તે પૂર્ણ થયા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ચેન્નઈ જવા માટે રવાના થશે. જી બિલકુલ જયેશ, ત્યારે આખા જે પ્રોજેક્ટ છે તેના વિશે પણ થોડી દર્શકોને માહિતી આપી દઈએ. ચોક્કસથી જે સૌથી મહત્વની વાત છે, અત્યારે જે પ્રકારે ટેકનોલોજી અને AIનો યુગ આવ્યો છે ને એવામાં સેમિકન્ડક્ટર ખાતે આજે પહેલ કરવામાં આવી રહી છે તે ક્રાંતિકારી ભારત માટે માનવામાં આવી રહી છે. ને તેનું કારણ છે કે જે પ્રકારે ઓમિક્રોન જે માઇક્રોન કંપની છે તેમણે 2023માં ગુજરાત ખાતે આગમન થયું ને ત્યારે મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે તેમના દ્વારા એક ખાતમુહૂર્ત અને કરવામાં આવ્યું હતું. ને ત્યારે આ જે ઓમિક્રોન કંપની છે તે આપણે દર્શાવશું. જે માઇક્રોન કંપની છે તે માઇક્રોન કંપનીમાં ATMP જે પ્લાન્ટ જે સુવિધા છે તેનું લોકાર્પણ કરવાના છે. ત્યારે આ ચીપ છે તે મળવા જઈ રહી છે. SSD અને RAM ચીપનું ઉત્પાદન છે તે અહીં થવાનું છે. તેની સાથે જે 5,000 રોજગારીની વાત છે તે પણ કરવામાં આવી રહી છે કે રોજગારી છે તે 5,000 લોકો છે તેને પરોક્ષ અને પ્રત્યક્ષ રીતે રોજગારી આપવામાં આવશે. 2023માં જે સેમિકન્ડક્ટર યુનિટ છે તેનું ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. સેમિકન્ડક્ટર યુનિટ પ્રોજેક્ટનું ભૂમિપૂજન છે કરવામાં આવ્યું હતું. ને એ ઇન્ડિયા સેમિકન્ડક્ટર મિશન હેઠળ આ પ્રથમ જે પ્રસ્તાવ હતો તે પાસ થયો હતો. ને તેની જે લાગત છે, જે ખર્ચ છે તે 22,500 કરોડની આસપાસનો રાખવામાં આવ્યું છે. ને ત્યારે જે માઇક્રોન કંપનીની વિશેષ વાત કરવામાં આવે તો અનેક પ્રકારના એન્જિનિયરો છે તે આ યુનિટમાં કાર્યરત છે, જેમાં પ્રોસેસ એન્જિનિયર છે, ઇક્વિપમેન્ટ એન્જિનિયર છે. તેની સાથે જે 5 લાખ ચોરસ ફૂટ ક્લીન રૂમ સ્પેસ છે તે પણ અહીં રાખવામાં આવી છે. અને આ વિશ્વના સૌથી મોટા રેસ્ડ ફ્લોર ક્લીન રૂમ્સમાંનું એક છે તે અહીં બનાવવાનું પ્લાનિંગ છે તે ચાલી રહ્યું છે. ત્યારે ઇલેક્ટ્રિક એન્જિનિયરથી લઈ અને મિકેનિકલ એન્જિનિયર, કેમિકલ એન્જિનિયર સહિતના જે એન્જિનિયરો છે તેમને અહીં રોજગારી મળવાની છે. એટલે જે ઊંચી ટેકનોલોજી સાથે સંકળાયેલા છે તેને માઇક્રોનમાં રોજગારી આપવાની વાત છે. ને જે સ્કિલ ક્ષેત્રની વાત છે તેને લઈને પણ સીધો ફાયદો છે તે થવાનો છે. એટલે માઇક્રોન ખાતે જે અત્યારે ATMP સુવિધાનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઉદ્ઘાટન કરવાના છે. અને તેના કારણે આગામી દિવસોમાં જે પ્રથમ મેડ ઇન ઇન્ડિયા ચીપ છે તે ગુજરાતથી બનવાની છે. એટલે એ દિશા તરફ પણ ગુજરાતને એક મોટું માર્કેટ છે તે માનવામાં આવી રહ્યું છે. ને આ જ પ્રકારે આગામી દિવસોમાં પણ સેમિકન્ડક્ટર ક્ષેત્રે અનેક નવા આયામો છે તે ગુજરાત સર કરવા જઈ રહ્યું છે. બિલકુલ આભાર જયેશ આ સમગ્ર માહિતી આપવા બદલ. સમાચારોમાં આગળ વધીએ તો ઇઝરાયલનું ઓપરેશન શિલ્ડ ઓફ જુડા. અમેરિકા ઇઝરાયલનો ઈરાન પર મિસાઇલ હુમલો. તેહરાન સહિત 6 મોટા શહેરોને ટાર્ગેટ કર્યા છે. તો ઈરાને UAE પર હુમલો કર્યો. UAEમાં અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે. બહેરીનમાં અમેરિકી બેઝ પર હુમલો કર્યો છે. એક સાથે 7 દેશો પર ઈરાને હુમલો કર્યો છે, જેમાં UAE અને કતાર, બહેરીન, ઇઝરાયલ, કુવૈતમાં હુમલો. અમેરિકી સૈન્ય ઠેકાણાઓને ઈરાને